આ કોમેન્ટમાં છે ને અમે એન્જો દીકરાને બર્થડે વિશ કરી દેજો બધાય. અને વરસાદમાં એન્જો માં દીકરી નાઈએ. જેની ભાઈ જો જેની બેન હુતાસ જેનો વરસાદ ચાલુ થઈ ગયો. અમારા બે ભાઈ જવું એ પાસે ભાઈ બીવરાઈ દે તો દીકા એકવાર કેક શીખી ગઈ છું કેક થી કરતા બેન 5 લિટર મોકલાવું મારા વાલા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ને આજે છે અમારે એન્જુબેનનો બર્થડે, એટલે અમારે જો એન્જુબેનને વિશ કરવાનું ને એવું બધું છે. અને હું સવારે કામ કરતી હતી, નાહી ધોઈને જો ફ્રી થઈ ગયા. અને અમારે વેરાવળ જવાનું છે, થોડુંક બેંકનું કામ છે, એટલા માટે તો હું રવિ બેંકે જઈએ કામ કરવા માટે. તો આગળ હું તમને બતાવીશ કે અમે શું આજનો પ્રોગ્રામ છે ને શું શું કાર્યક્રમ કરીએ છીએ તે. ચાલો વેરાવળ પહોંચ્યા તો તમારી ગાડી પંચર પડી ગઈ. બેંકનું કામ કરવા આવ્યા હતા એટલે ચાલો ગાડીનું પંચર કરાવીને હવે બેંક આવી ગયા. બેંકનું કામ પતી ગયું. અમારે એન્જલ બેનનો આજ બર્થડે છે એટલે કેકનો ઓર્ડર દેવા જઈએ અને આગળનું કામ વધારીએ. ચાલો અમે પહોંચી ગયા છીએ કેક લેવા માટે. થોડુંક કામ હતું એટલે બસમાં થોડુંક કામ ને એવું કરીએ. મસાલા ને બધું લેવાનું હતું એટલે લઈ આવવાના છો. કેક લેવા આવ્યા સ્કીકીનું કેક પસંદ કરી લઈએ પછી આગળ જોઈએ. ચાલો અમે કેક લેવા માટે પહોંચી ગયા છો. રવિ કેકનો ઓર્ડર આપે છે ભાઈને. કેક લેવા માટે આવી ગયા હતા. ભાઈને ફોન કરીને હવે કેટલાને કીધું ને કેટલા કિલો કીધી? એટલે 2 કિલોની. કયા ફ્લેવરમાં? ચોકલેટ ફ્લેવરમાં જો નક્કી કરીએ છીએ 2 કિલો કેક બનાવવાનું. મસ્ત છે અહીંયા. અત્યારના વાગી ગયા છે 5:30 અને જો અમે વેરાવળથી આવ્યા ને બધું કામ પતાવીને તો 4:30 જેવું થઈ ગયું હતું. એટલે હાથ પગ ધોઈને આવીને ચા પાણીને એવું બધું પીધું. અમે જમ્યું નહોતું કેમ કે 4:30 જેવું થઈ ગયું એટલે જમવાનું સાંજ નહીં બગડે એટલે. તો અમારે અત્યારે પનીરનો ને એવો પ્રોગ્રામ છે, એન્જલનો બર્થડે છે એટલા માટે. તો અમે કેકનું બધું કહી આવ્યા હતા એટલે વાર લાગી ગઈ હતી. આવીને જો હાથ પગ તો એને ચા પાણી પીધા. અને અત્યારે છે ને એકદમ કાળા ભમર જેવું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. કેમ કે જો હું તમને બતાવું વરસાદ જેવું વાતાવરણ ફૂલ વરસાદ જેવું થઈ ગયું છે. અને બેગ છાંટા પણ આવવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે વરસાદ આમ વાદળાને એવું તો છે જ એકદમ. અને હું છે ને જો હાથ પગ ધોઈને તૈયાર થવા માથું ને એવું ઓળાવતી હતી કેમ કે ભીનું માથું હતું એટલે માથું હરખું ઓરાવ્યું હતું. માથું ઓરાવીને હવે નીચે જાય કામ કરવા. 5:30 વાગી ગયા એટલે રસોઈને એવું બધું બનાવવાનું છે. તો રસોઈ બનાવવા માટે જઈએ અને બીજું કામ હશે એ કરશું આગળનું કામ કરવા માટે. નીચે જો એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. જો અમારે છે ને કાલે અમાસ છે એટલે મમ્મીને માતાજીને એવું નવરાવવાનું છે. તો અત્યારે જો કપડાં પાણી આવતું હતું એટલે કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દીધું. એટલે કપડાં ધોવા પણ મૂકી દીધા ને હવે બીજું કામ આડું કરવા માંડીએ. જો વરસાદ પણ ગાજવાનું ચાલુ થઈ ગયું ને એકદમ છે ને વાતાવરણ જોઈએ એકદમ મસ્ત થઈ ગયું. ઠંડુ ઠંડુ પવન ને એવું આવે તો ચાલો જઈએ આપણે રસોડામાં અને એન્જુદિકા પાસે. ચાલો અમારે એન્જુદિકા પાસે જઈએ. એન્જુદિકા એન્જુ બેન નો બર્થડે છે પણ જતા મોટું સરાવીને બેસી ગયા. આ કોમેન્ટમાં છે ને અમે એન્જુદિકાને બર્થડે વિશ કરી દેજો બધાય. અને વરસાદમાં એન્જુન માં દીકરી નાઈએ. ચાલો અત્યારના 7:30 જેવું થઈ ગયું છે. મને કઈ ખબર નથી. કાકી ત્યાં કામ કરતી હતું બધું. મારે જો મસાલા દરવું હતું ને એટલે હું શેકીને મસાલા દરવા જાતી હતી. ત્યાં વરસાદ જેવું હતું તો જો વરસાદ ચાલુ જ છે તો હું અટકી ગઈ અહીંયા કેમ કે મસાલાને બધું શેકી લીધું તો ગરમ ના ઉડી જાય એટલા માટે. જો મસાલો મારે બધો ગરમ મસાલો દરવાનો છે. અને આ ધાણા જીરું એ પણ શેકી લીધું છે.
એટલે જો એ બધું પણ દરવા જાવું કેમ કે હમણાં હતી નહીં એટલે બધું મસાલાનું બધું એમનેમ જ હતું એટલે જો બધો મસાલાનું બધું દળી આવીએ પછી મારે છાશનો મસાલો દરવો છે છાશનો મસાલો કરી અને છાશમાં નાખવો એટલે ફોદીનો ને બધું તમને આગળ બતાવ્યું હતું જ વિડીયોમાં મેં ફોદીનો ને ધાણા ભાજીને મીઠું ને જલજીરું ને એવું બધું તો ચાલો જઈએ આપણે મસાલો દરવા માટે ચાલો આપણે મસાલો દરાઈને કમ્પ્લીટ થઈ ગયા એમ ભરી દીધો ને ભૂખ લાગી તો ખાવા બેઠી ખબર પડશે ને કે ખાવા ટાણે ખાઈ લખી જાય મને દુકાનમાં સમોસા જેવું કંઈક લઈને આવી એક બે માન ખાધા ત્યાં મસાલો દરતી મેં ધાણાને બધું મૂકી દીધું કે એમાં અત્યારે એન્જલનો બર્થડે ઉજવવાનો છે તો ત્યાં કામ છે તો ત્યાં જવું જ મારે એટલે કાકે બોલાવે મને કે હાલો તો ખરી એટલે જઈએ તો આગળનું હું તમને આગળ બતાવીશ વિડીયોમાં તો બન્યા રહેજો વિડીયોમાં પૂરા ચાલો હવે કીકીને બર્થડે ઉજવવા જઈએ અને જો વરસાદ ચાલુ થઈ ગયો અને લાઇટ વહી ગઈ એટલે આમ જાય બધા બેસી ગયા અમે જો ચાલીને મીટિંગ હાલે કેવા નેલતી તો મને નથી ખબર હું હમણાં જ આવી એટલે બેનની મરજીને કઈ ખબર નથી પડતી એને હાય હા કરી દીધીશ બધા ચાલો એન્જિન અમે છે ને કીકી હા અને અમે જેની ભાઈ જો જેની બેન હુતાસ જેનો એટલે તને ટાઈટ લાગે એમ ને વરસાદ આવે એટલે મારે જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અમારા બે ભાઈ જવું એ પાસે બે મોટા ભાઈ છે તે પછી રવિ ને પછી નરેશ અને અમારા નયનભાઈ તો દુકાનમાં બેઠા અને અમારે છે ને એન જુદી કે બર્થડે ઉજવવા જાવ એટલે બધું શણગારે તારે જઈએ ચાલુ વરસાદ છે એટલે ખરી અંદર હતા તો આપણે જઈએ હવે એન જુદીકા પાસે ચાલો એમ એન જુદીકો તૈયાર થવા માંડી અને મમ્મી તૈયાર કરવા માંડ્યા કેકો હા એન જુદીકા જો એન્જુ માટે જો આમ બપોરે રિંગ લઈ આવી હતી તમને બતાવતા ભૂલી ગઈ અને કે અમે પસંદ કરવા ગયા હતા એટલે મેચિંગ થઈ ગઈ મને નથી ખબર કે ફ્રોક આવું હશે એને બાપા ફ્રોક લાવ્યા હતા ને હું રિંગ લાવી કીકી જો અને કોમેન્ટ કરીને કહેજો અમારે એન્જુ દીકો કેવી લાગે ઢીંગી એ ઢીંગી એ હાવ નીચે થઈ જઈશ તો હાલો દીકા અમારા દીકરો ની કવે છે તમે આની કવે જીરીક નવી જીરીક આંગળી લઈને ચટે ખુરશી ઉપર ચાલો હવે અમે એન્જલનો બર્થડે ઉજવી લીધો બધાએ જમી લીધું ને પનીરનું શાક હતું એટલે બધું બનાવ્યું હતું હવે એન્જલ જો હવે છે ને બર્થડે બધું ઉજવાઈ ગયું એટલે ફ્રોક પહેરાવ્યું હતું પડી ફ્રોક એટલે છે ને એમાં ગરમી થતી હતી અત્યારે જો મસ્ત મજાની રમેશ અને એન્જલના બધા ગિફ્ટ જો એન મામાએ આપ્યું ફેરી પછી એને ફુવાઈ કેમ અને જો એને બાપુજીની બેન રમત ભાઈ બીવરાઈ દે તો દીકા એકવાર તો ક્યાંક શીખી ગઈ સૌ ક્યાંકથી કરતા બેન આપણે જો ફ્રી થયા ને એટલે 11:30 જેવું થઈ ગયું ને એન્જલ જમવા ભેગી રમવા માટે આવી ગઈ છે ઉપર અને બાપુજી પાસે રમવા બેસી ગઈ એન્જલ આમ બોલાવાય બાબુ એ આવ કર દે પણ આવ કર દે એન્જલ એન્જલ દીકા એને ધરાડ જો બોર્ડમાં ચાલુ કરવા આંગળીઓ નાખીને ચાલુ કરવા જાવું જો આ માઉસ લીધું
અત્યારે તે 11:30 થયા ને 12:30 1 વાગ્યા સુધી રમતી હોય ઉપર અને પછી જાય નીચે. આવું એ એંજુ એંજુ દીકો આવું કરી દે. અત્યારે જઈને વાવ રમતમાં વાવ ધ્યાન વાવ છે. વાવ વાવ. કેટલી ઘડી ટીવી ને એવું બધું જોહે ને પછી જો રમત કરશે એને બાપુ જ્યારે રમત કરશે ને એવું બધું કરશે તો આજનો વિડીયો અહીંયા. તો એન્જલને હેપી બર્થડે કહેવાનું કોઈ ભૂલતા નહીં. તો બધે લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. તો મળીએ સવારે નવા બ્લોગ સાથે. બાય. होए होए हाय हाय होए होए बतो बदी बतो बदी बतो बदी